કચ્છ પોલીસે 1900 જેટલા અસામાજિક તત્વોના નામની યાદી તૈયાર કરી. પૂર્વ કચ્છ પોલીસ વિભાગે અસામાજિક તત્વો અને રીઢા ગુનાહિતોની ઓળખ અને નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગે 1900 જેટલા ગુંડા અને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે, જેમાંથી સૌથી વધુ 1100 બુટલેગરોનો સમાવેશ થાય છે. આ માહિતી રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને મોકલી આપવામાં આવી છે. આ કાર્ય માટે પૂર્વ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી અસામાજિક તત્વોની વિગતો એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીના આધારે પોલીસ વિભાગ હવે વધુ સચોટ અને અસરકારક રીતે ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણ કરી શકશે. આ પગલાંથી સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અને શાંતિ વધારવામાં મદદ મળશે. બુટલેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ વિભાગ દ્વારા આ યાદીનો ઉપયોગ કરીને ખાસ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનથી બુટલેગિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો લાવવા અને સમાજમાં કાયદોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ પગલાંથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસ વધશે. પોલીસ વિભાગના આ પ્રયાસો સમાજમાં શાંતિ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે અને આથી નાગરિકો પણ આ પ્રયાસોમાં સહયોગ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.